જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર આપ સર્વેનું અમારી યાત્રાની આ અનોખી સફરમાં. આજે અમે ફરી જઈ રહ્યા છીએ એક જ્યોતિર્લિંગના જ દર્શન કરવા. આની પહેલાં આપણે કાશી વિશ્વનાથ, કાશીના જ્યોતિર્લિંગના વિડીયો મૂકેલા છે અને આજે અમે ભારતભરના પવિત્ર 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, કે જે ગુજરાતનું ગૌરવ છે અને સૌરાષ્ટ્રમાં આવેલું છે, દરિયા કિનારે આવેલું છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. પ્રભાસ પાટણમાં વેરાવળ બંદરથી તદ્દન નજીક આવેલું આ સોમનાથ મહાદેવજી જ્યોતિર્લિંગ એ 17 વખત દુશ્મનોએ તોડી પાડ્યું હતું, પણ શિવજીની કૃપાથી ફરીને ફરી તેનું પુનઃનિર્માણ થઈ ગયું છે. અને દરેક જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ તો હજરા હજુર જ હોય છે. અને આનો નાનકડો ઇતિહાસ એવો છે કે દક્ષ પ્રજાપતિ એ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો. ચંદ્રદેવ એટલે કે સોમ, ચંદ્રનું બીજું નામ સોમ છે. તો એને શ્રાપ આપ્યો હતો અને એને ક્ષય રોગ થયો હતો. તો ચંદ્રદેવે પ્રભાસમાં આવી મહાદેવજીની આરાધના કરી, શિવલિંગની સ્થાપના કરી. ત્યારે ભગવાન એની ભક્તિથી પ્રગટ થઈ અને એને વરદાન આપ્યું કે તમારો આ ક્ષય રોગનું નિવારણ થશે. અને ત્યારથી આ જગ્યાનું નામ સોમનાથ એવું પડ્યું. અને શિવજી એના મસ્તક પર ચંદ્રને ધારણ પણ કરે છે. આ જુઓ, અહીં રસ્તામાં અસંખ્ય નાળિયેરીના ઝાડ હોય છે અને ત્યાંનું નાળિયેરનું પાણીનો સ્વાદ પણ બધા કરતાં અલગ જ એકદમ મીઠાશવાળો હોય છે. તો પૂરો વિડીયો જોજો, તમને મંદિરમાં શું લઈ જવાય, શું ન લઈ જવાય એ સંપૂર્ણ માહિતી હું આપતી રહીશ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. પ્રથમવાર અમારી ચેનલમાં જોડાયા છો અને પ્રથમવાર જ આ વ્લોગ જુઓ છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બને એટલો આ વિડીયો શેર કરજો, એટલે સોમનાથ આવનાર દરેક વ્યક્તિને બધી જ માહિતી મળતી રહે. આ વિડીયોના માધ્યમથી મારા બધા વ્યુઅર્સને ખાસ એ વસ્તુ કહેવાનું કે તમે મંદિરમાં મોબાઈલ તો બધાને ખ્યાલ હોય કે જમા કરાવવાનો જ હોય છે, પણ એક પણ ડિજિટલ વસ્તુ નહીં ચાલે. કારણ કે અમારે ડિજિટલ વોચ હતી અને ગાડીની ચાવી હતી, એ સિક્યોરિટી ચેકિંગમાં ફરી પાછું ચાલીને આવીને જમા કરાવવું પડ્યું હતું. તો એ ખાસ ધ્યાન રાખજો. તમને મંદિરની અંદર ખાલી પૈસાનું પર્સ, એ પણ બહુ મોટો થેલો નહીં લઈ જવા દે. નાનું એવું પર્સ હશે તો ચાલશે, બાકી કાંઈ જ લઈ જવા દેતા નથી. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીં ઉનાળામાં આવો તો બહુ જ પગમાં તાપ લાગશે, કારણ કે ચાલવાનું સારું એવું હોય છે. અંદર બેટરી ગાડી હોય છે થોડાક અંતરેથી, એટલે વાંધો ન આવે. તો પણ એક આ અગત્યનું મારે તમને કહેવાનું હતું, તો મેં તમને કહી દીધું છે. અમે લોકો કેશોદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છીએ. તો કેશોદથી ફક્ત 40 થી 45 કિલોમીટર સોમનાથ દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ. આ મારો પરિવાર છે બધો. તો તમે પણ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને અમે કેશોદમાં કઈ હોટલમાં ઉતર્યા છીએ, તેનું ભાડું શું છે, એ બધું પણ તમને હું વિડીયોમાં જણાવીશ. સોમનાથ દાદાના દર્શન કરવાથી કહેવાય છે કે સર્વ રોગનો નાશ થાય છે. અને આ છે પ્રથમ જ્યોતિર્લિંગ. હવે 2 જ્યોતિર્લિંગના તો હમણાં આપણે દર્શન કરવા ગયા. શક્ય હશે તો દ્વારકાના પણ આપણે જાશું અને ત્યાંના પણ દર્શન કરાવશું. આની પહેલાં મેં ઘણા બધા ચેનલમાં ધાર્મિક સ્થળોના વિડીયો મૂકેલા છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શક્ય હશે એટલી લિંક પણ આમાં અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો તમને ત્યાંથી જોવા મળી જશે. જો આ પરિસર છે, બહુ જ સારી વ્યવસ્થા છે. રોડ ને બધું બહુ જ સરસ છે. પાર્કિંગ પણ મોટું એવું છે. પીવાના પાણી, વોશરૂમ બધી જ વ્યવસ્થા છે, પણ ચાલવાનું થોડુંક વધારે છે. બધે એરા મારેલા છે.
ત્રિવેણી સંગમ ત્યાં નજીક છે, મહાપ્રભુજીની બેઠક છે, અને આ જો સુંદર મજાનો દરિયા કિનારો સોમનાથ મહાદેવના પરિસરની સાવ નજીકમાં. પણ અમારે મેરેજ ફંક્શનમાં જવાનું હોવાથી હું ત્યાંનો વધારે વિડીયો લઈ શકી નથી. હોટલ સનરાઈઝ આ કેશોદમાં ઉતરાતા અમે મેરેજ ફંક્શનમાં, પણ અહીંથી સીધો હાઈવે છે, સોમનાથ જાય છે અને એક જશે પોરબંદર. આ સનરાઈઝ હોટલનું પણ તમને જો હું બતાવી દઉં. આ એની લોબી છે અને અહીંનું 2000 રૂપિયા અમને ભાડું હતું. પણ બહુ જ શાંતિવાળી જગ્યાએ આ હોટલ છે અને રૂમ ટૂર પણ આપણે કરાવી દઈએ. એટલે કોઈને આ બાજુ આવવું હોય, કારણ કે સાસણ પણ અહીંથી 50 થી 60 કિલોમીટરના અંતરે છે, 40 થી 50 સોમનાથ દાદા છે. તો આ જગ્યાએ તમે ઉતરો તો તમને આજુબાજુ બધા સ્થળો તમે જઈ શકો. અને હોટલ પણ બહુ જ સરસ હતી, રૂમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન હતો, અને આજુબાજુ તમને અહીંયા નીચે ચા પાણી જમવાનું નાસ્તો બધી જ ફેસિલિટી મળી રહે એવું લોકેશન છે. એટલે અમે આ હોટલ પાસ કરી હતી. જો આ હોટલવાળા ભાઈ પાસે પણ મેં સબસ્ક્રાઇબ કરાવી લીધી અમારી ચેનલ. અને હવે અમારે હવેલીએ જવું છે, અહીં જે પુરુષોત્તમ લાલજીની હવેલી છે ત્યાં. તો તમે પૂરો વિડીયો જોજો. આ સેકન્ડ ફ્લોર પર રૂમ હતો, ત્યાં આવી રીતે ટેરેસનો ભાગ પણ છે, તો એ પણ તમને થોડોક બતાવી દઉં. જો છે ને આજુબાજુ એટલી શાંતિવાળી જગ્યા છે. થોડુંક સિટીથી દૂર છે, પણ શાંત વાતાવરણમાં આ પ્રોપર્ટી છે. તો અમે એ જગ્યાએ પસંદ કરી રહેવાની. આ છે સ્વામિનારાયણ મંદિર કેશોદ. હવેલી જતા પહેલા અમને રસ્તામાં આ બાપ સ્વામિનારાયણ મંદિર આવ્યું, તો અમે એના પર દર્શન કરતા જઈએ. આ બાપ્સનું આખું નામ છે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ. સ્વામિનારાયણની સંસ્થા તો આમે વિશ્વવ્યાપી નેટવર્ક ધરાવે છે. અમે આવ્યા છે કેશોદના સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. તો તમે બધા દર્શન કરજો, જોજો અમારી સાથે વિડીયો. આ સંસ્થાના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણને પરબ્રહ્મ માની અને તેની ઉપાસના કરે છે. આ એક સામાજિક આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે અને જેના સ્થાપક છે સ્વામિનારાયણ ભગવાન. તો આપણે અહીંયા એના જે અનુયાયી છે એની પાસેથી જ આ મંદિર વિશે સાંભળીએ અને દર્શન પણ કરીએ, ને પછી જાશું હવેલીએ. હા, એ વાત સાચી તમારી. કારણ કે શણગાર પૂરો ન હોય ત્યાં સુધી ન મજા આવે. જય સ્વામિનારાયણ. મારગામ દેવ પૂજા તરીકે સેવા આપું છું, અને આ શણગાર મારા કરેલા છે. અને અખંડ ચિંતન સ્વામી અમારે વેરાવળ ક્ષેત્રના મોટા સંત છે. સમજ્યા? કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ 20 વર્ષ જૂનું મંદિર છે. આ 20મું બેઠ છે. બરોબર. 19મો પાટોત્સવ હમણાં ગયો, આ 6ઠા મહિનામાં પાછો 20મો પાટોત્સવ આવશે. બરોબર. જય સ્વામી. અહીંથી અમે જાશું હવેલીએ દર્શન કરવા, અને પછી કેશોદની નજીક જે માલ બાપા નાગ બાપાનું મંદિર આવેલું છે કે જ્યાં બધા મનોકામના પૂર્ણ થાય છે, ત્યાં જાશું. કેશોદના પુરુષોત્તમજીની હવેલી, પણ થોડુંક મોડું થયું, એમાં દર્શન બંધ થઈ ગયા છે, નહીતર આપણે સરસ મજાના દર્શન કરત. જો
તો એ આપણે ફરતા પરિસરના અને ઠાકોરજીના જે અહીંયા ચિત્રજી રાખેલા છે એના કરી લઈએ દર્શન. પણ બેડ લક અમને ના થઈ શક્યા. અમને એમ કે 12 વાગ્યા સુધી તો થતા હશે પણ નથી થયા. આ છે કિશોરચંદ્રજી પુરુષોત્તમલાલજી મહારાજ. દંડવત કરીએ. દર્શનનો ટાઈમ જોઈ લ્યો. કોઈ કેશોદ આવે તો હાથથી કરેલું દાન અને મોઢાથી લીધેલું શ્રી કૃષ્ણનું નામ ક્યારેય વ્યર્થ જતું નથી. બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો હવે અમે કેશોદથી નીકળી ગયા છીએ અને અહીંયા જે માલબાપાનું નાગબાપાનું મંદિર છે ત્યાં જાશું. તે 3 થી 4 કિલોમીટરના અંતરે છે, પણ એનો વિડીયો આના પછી હું તમને બતાવીશ. તો અત્યારે હવે બસ આ વિડીયોને હું અહીં જ વિરામ આપું છું. જો આ રસ્તામાં આ રામજીની અદ્ભુત પ્રતિમા જોઈ મેં તો ત્યાં થોડો વિડીયો લઈ લીધો. ટ્રાફિક ખૂબ હતો એટલે ગાડી ઊભી રાખીને નથી લઈ શકી. તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આવજો.